દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી રાહદારીઓમાં નાસભાગ મચી. ગોધરા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. તેવામાં ફરી એક વખત ગોધરાના કલાલ દરવાજા વિસ્તારમાં બે આખલાઓ બાખડ્યા, જેથી સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. શહેરના કલાલ દરવાજા પાસે સવારે બે આખલાઓ વચ્ચે મલ્લ યુદ્ધ જામ્યું હતું, જેમાં બે આખલાઓ સામસામે બાખડ્યા હતા. આજુબાજુમાં રહેતા સ્થાનિક અને દુકાનદારોમાં એક તબક્કે નાસભાગ મચવા પામી હતી, તો કેટલાક લોકોએ લડી રહેલા બંને આખલાઓ પર પાણીનો મારો ચલાવીને તેમને છૂટા પાડવાની કોશિશો કરી રહ્યા હતા. અડધો કલાકના ભારે જહેમત બાદ મલ્લ યુદ્ધ કરી રહેલા આખલાઓને છૂટા પાડ્યા હતા. મલ્લ યુદ્ધ કરી રહેલા આખલાઓએ મારુતિ ગાડીને નુકસાન પણ પહોંચાડ્યું. ગોધરા શહેરમાં અવારનવાર આખલા બાખડવાની ઘટના બનતી હોય છે, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અગાઉ પણ રખડતા ઢોરને કારણે લોકોને ઈજાઓ પહોંચી છે અને કેટલાક લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરમાં હાઈવે માર્ગ ઉપર ડિવાઈડર ઉપર રોડ વચ્ચે રખડતા ઢોર હોય છે અને બજારમાં પણ ઠેર ઠેર ઊભા હોય છે, ત્યારે રખડતા ઢોર માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.